નહીં માનવીથી અદકેરું કાંઈ. ગ્રામ સેવા ટ્રસ્ટ. માવડી માંગે છે બલિદાન, માવડી માંગે છે બલિદાન. ભારત ભૂમિ પર જન્મ ધરે, અન્ન અને પાણી એના પેટ ભરે. નવસારી જિલ્લો ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકા ઉપરાંત સુરત અને ડાંગ જિલ્લાના 300 ગામડા એટલે આપણું દક્ષિણ ગુજરાત. આદિવાસી પ્રજા હળપતિ, નાયકા, કોળછા અને ધોડિયા. કામ ન મળે ત્યારે ઉપવાસ. વ્યસન વધુ, શિક્ષણ ઓછું, કુપોષણથી પીડાતી પ્રજા, એમાંય મહિલાઓ સૌથી વધુ કુપોષિત. અને આ બધી જ પરિસ્થિતિઓની વચ્ચે તારણ જેવું એક કિરણ દેખાયું. સુખનું સરનામું. અમે 10 વર્ષથી અહીંયા આવીએ છીએ. મારા છોકરાને IVIG આપે છે, તો મારા હસબન્ડનું એટલી બધી ઇન્કમ નહીં હતી કે અમે લાવી શકીએ. અમને 12,000 થી 10,000નું મળતું, તો અહીંયા અમને ફ્રીમાં આપે છે. ડાયાબિટીસની બીમારી નકર મોઈને આવ્યા જ કર દવા લેવાની. રાજપૂતનો વજન ઓછો થાય, સારી રીતે ચલાય એટલા માટે. લોહી ઓછું ઉઠું એ દવા ચાલુ કરી પછી સારું થયું. અમે દક્ષિણ ગુજરાતની મોટી મોટી હોસ્પિટલોમાં ફર્યા, પણ અહીંયા જે અમને સેટિસ્ફેક્શન મળ્યું છે ને, સારવારથી એકદમ મારી વાઈફ મરણ પથારી પર હતી અને એમાંથી આ હોસ્પિટલની સારવારથી ઊભી થઈ હું. ત્રણ તાલુકાના ત્રિભેટે હાઈવે નંબર 8 ઉપર આવેલું ખારેલ ગામ વધુમાં વધુ સુવિધાઓ અને ઓછામાં ઓછા ખર્ચે સારવાર આપતું દવાખાનું એટલે ગ્રામ સેવા ટ્રસ્ટ. પોતાની ધીકતી પ્રેક્ટિસ છોડીને આ વગડામાં આવી વસેલું એક સમર્પિત ડોક્ટર દંપતી અને એવી જ વિચારધારાવાળા મિત્રો NJ દેસાઈ, NT દેસાઈ, દીપક વશી અને ડોક્ટર અનિલ દેસાઈએ સાથે રહીને 1994માં આ આરોગ્ય યજ્ઞનો આરંભ કર્યો. ત્યારે ખબર નહોતી કે ક્યાંથી ક્યાં પહોંચાશે. હાલને આપણ સાથે રહીને શોધીએ સુખ, ઠામ અને ઠેકાણું ક્યાં છે, સરનામું છે દુઃખ. સાવ કંટાળા જીવન પંથે પથરાયા છે દુઃખ. હાલને આપણ સાથે રહીને શોધીએ એવું સુખ. એ જ સમયે મારા મનમાં એક બીજી ગડમથલ ચાલુ રહી હતી. હું જ્યારે ગરીબોની સારવાર કરતો, ગરીબોને દવા આપતો, ત્યારે એમની મોંની લાચારી હું જોઈ રહેતો. શરૂઆતમાં જ્યારે અહીંયા આવ્યા ત્યારે તો 6 મહિના બહુ અઘરા હતા. રોજ રાત્રે 1 ગ્રામ, 2 ગ્રામ, 3 ગ્રામ એવા લોહીના ટકાવાળી બહેનો જ્યારે ડિલિવરી માટે આવે ત્યારે થતું કે આ કેમ કરી શકીશું. જ્યારે ગરીબોની હું સારવાર કરતો, એમને ઘરે વિઝિટે જતો, ત્યારે એમની સારવારના પૈસા એમના ન હોવાનો એની મોંની લાચારી હું જોઈ શકતો હતો. આ વર્ગ માટે મારી કરુણતા અને સંવેદના વધતા ગયા અને એ કરુણતાએ છેવટે વિજય મેળવ્યો અને મેં મારી ધીકતી પ્રેક્ટિસ બંધ કરી આ વર્ગ માટે કંઈક કરવાનો નિર્ણય કર્યો.
ડોક્ટર અશ્વિન શાહના જીવનમાં મહાત્મા ગાંધી, ડોક્ટર આલ્બર્ટ સ્વાઇટ્ઝર, કાર્લ માર્ક્સ, ડોક્ટર નવનીત ફૌજદાર અને બબલભાઈ મહેતાએ ઘણી ઊંડી અસર કરી. પારકાની પીડાને એમણે પોતાની પીડા માની. માત્ર માણસ જ કેન્દ્રમાં રાખી વંચિતો માટે સમર્પિત થવું, એવી ભાવનાવાળા ડોક્ટર દંપતીએ અનુભવ્યું કે આદિવાસી વિસ્તાર અંધશ્રદ્ધા, અજ્ઞાન, કુપોષણ અને ચેપી રોગથી ઘેરાયેલો છે. 30 થી 35 કિલો વજન અને ખૂબ નબળી બહેનો જ્યારે પ્રસૂતિ માટે જોતા ત્યારે વિચાર આવતો કે આ કેવી રીતે થશે. બહેનોને સલાહ તો આપીએ, જ્યારે પૂછતા ખબર પડી કે તમે શું ખાઓ છો, ત્યારે જ્યારે એ લોકોની પરિસ્થિતિ, એ લોકોનો ખોરાક એ વિશે જોતાં એવું થતું કે બહુ અઘરી જિંદગી છે. બહેનોને સમજાવતા ગયા કે તમારે આ લેવું જોઈએ, પણ પછી પૂછે તો કે બેન ક્યાંથી લાવું? 10 અને 20 રૂપિયા રોજની મજૂરી અને એમાંથી રૂપિયો બી કાઢવો એ લોકો માટે અઘરો હતો. ઘણીવાર તો એક બહેનનો મને દાખલો યાદ છે કે જ્યારે એને ડિલિવરી પછી બતાવવા આવી ત્યારે એ પડદાની પાછળ રડતી હતી. મેં પૂછ્યું શું? બેન મારી બાને કહો ને મને 15 દિવસથી રોટલો ને મગની દાળ જ ખવડાવે છે. लाग तुझा जा जीवतरनी कई साव खूटी गई हाँ पीड़ाने पसवारी थोड़ूं रुदिए रमशे घूघवे दरिया दुख ना खारा ક્યાંય ન પાસ કિનારા મીઠા જળના વિરડા ખોદી ખોબલે ભરીએ સુખ શોધીએ એવું સુખ. આદિવાસી પ્રજામાં સખત મજૂરી, ઓછું વળતર, બીમારી અને વધારામાં વ્યસનો, કુપોષણ તો વારસામાં, કુપોષણ ધરાવતી દીકરી, કુપોષણથી પીડિત સગર્ભા અને એની જ કુખે જન્મેલું બાળક. સંસ્થાને સરકાર તરફથી ફર્સ્ટ રેફરલ યુનિટ તરીકે માન્યતા આપવામાં આવી છે, જેથી આજુબાજુના વિસ્તારના પીએચસી, સીએચસી અને સેપ સેન્ટર પરથી સગર્ભાઓને અહીંયા રિફર કરવામાં આવે છે. આ બધાના સહયોગથી અમે માતા મરણ અને બાળ મૃત્યુદર ઘટાડવામાં સફળ રહ્યા છીએ. આ વિસ્તારની આદિવાસી પ્રજામાં નાની ઉંમરે લગ્ન અને બાળકો થાય છે. એમને બાળ ઉછેર અને આરોગ્યની માહિતી હોતી નથી. અમે જ્યારે ગામમાં જઈએ અને એમને સમજાવીએ કે બાળક હવે 6 મહિનાનું થઈ ગયું છે, એને ઉપરી આહાર ચાલુ કરો, તો અમને કહે કે આ તો હજુ નાનું છે, એને દાંત પણ આવ્યા નથી, તો એને પાચન કેવી રીતે થશે? આ જ ગેરસમજના લીધે બાળકોને ઉપરી આહાર મોડું શરૂ કરે છે અને ઓછું આપે છે, જેના લીધે બાળકો કુપોષણનો ભોગ બને છે. ગ્રામ સેવા ટ્રસ્ટે કુપોષણને દૂર કરવા 22 ગામોની 100 આંગણવાડીઓને દત્તક લીધા છે, જેના અંતર્ગત એ જ ગામની બહેનોને તાલીમ આપી આરોગ્ય કાર્યકર બનાવી એમના જ દ્વારા બાળકો, કિશોરીઓ ઉપરાંત સગર્ભા સ્ત્રીઓની નિયમિત તપાસ થાય છે અને આરોગ્ય શિક્ષણથી એમને જાગૃત રાખવામાં આવે છે. હું 8 વર્ષથી આ સંસ્થામાં કામ કરું છું. અહીંની દરેક સગર્ભા બહેનો નિયમિત ચેકઅપમાં જાય છે અને દરેક સગર્ભા બહેનો નિયમિત હોસ્પિટલમાં ડિલિવરી કરાવે છે. હું છેલ્લા 7 વર્ષથી બાળ આરોગ્ય કાર્યકર તરીકે કામ કરું છું. પહેલાં 6 માસના બાળકોને ઉપરના આહાર ના આપતા હતા, અત્યારે આપતા થયા છે, એટલે બાળકો બધા તંદુરસ્ત છે. पान खराने डाल डाली छूटती गई भीनाश कोरा वासन टाढ़ा चूला जीवतर था तू निराश. એ ચૂલામાં બળતણ મળતા રોજ મળે કંઈ કામ ડાળે ડાળે કૂંપળ ફૂટે એવું વાવીએ સુખ શોધીએ એવું સુખ.
બહેનોને જો પગભર થવું હોય અથવા એને કંઈક ઘરમાં કુટુંબમાં આર્થિક મદદ કરવી હોય તો એને કંઈક આવડત કેળવી જોઈએ. આ વિચારીને 2003થી એક સીવણ ક્લાસ શરૂ કરવાનો વિચાર આવ્યો. કહેતા ખરેખર આનંદ થાય છે કે અત્યારથી સુધીમાં 1200થી 1300 છોકરીઓ અને બહેનોએ આ સીવણ ક્લાસનો લાભ લીધો છે અને માસિક 5000થી 3000 સુધીની બી આવક કમાઈને પગભર થઈ ઘરમાં મદદરૂપ થયા છે. કુટુંબના સભ્યોની તંદુરસ્તીનું ધ્યાન સામાન્ય રીતે ઘરની સ્ત્રીઓ જ રાખતી હોય છે. આ ગૃહિણીઓને આવક, ખર્ચ અને બચત અંગેના આયોજનનું શિક્ષણ, માર્ગદર્શન આ સંસ્થા દ્વારા અપાય છે. માસિક 10થી 20 રૂપિયાની બચત કરી 10થી 15 બહેનોનું જૂથ હોય, એ બહેન પોતાના જૂથને નામ આપે અને દરેક જૂથનું બેંક એકાઉન્ટ હોય. આમ કરતાં મને અત્યાર સુધી આ કહેતા આનંદ થાય કે બહેનોએ 26 લાખ જેવી બચત ઊભી કરી. ગ્રામીણ મહિલાઓના માસિક સ્વચ્છતા અને આર્થિક ઉપાર્જનના મુદ્દાઓનું સંકલન એટલે અમારો સંગીત સેનિટરી નેપકિન કાર્યક્રમ. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગામની બહેનોને નજીકમાં સસ્તા અને સારા સેનિટરી નેપકિન મળી રહે અને સાથે સાથે ગામની બહેનો જ આનું ઉત્પાદન અને વેચાણ કરે અને 2 પૈસા કમાય. આ માટે સંસ્થા અત્યારે તેમને તમામ પ્રકારનો સહકાર અને તાલીમો આપી રહી છે. ભવિષ્યમાં આ બહેનો લઘુ ઉદ્યોગ સાહસિક બને અને આ કાર્યક્રમને ફેલાવે એવું આયોજન. સીવણકામ, હેન્ડીક્રાફ્ટ અને સંગી સેનેટરી નેપકિન તૈયાર કરીને બહેનો પોતાના કુટુંબ માટે આવકનું માધ્યમ બની રહે છે, જ્યારે પુરુષો પણ આજીવિકા માટે ઈંટના ભઠ્ઠામાં, રેતીમાં કે મીઠાના અગરોમાં કામ કરવા સ્થળાંતર કરતા હોય છે. ત્યારે એમના બાળકો કે પછી વિધવા સ્ત્રીઓના બાળકોનું શું? સાવ ભૂલાયું ભણવું ગણવું તૂટી જાણે પાટીમાં અક્ષર ઉઘડે તો ઉઘડે સૌની આંખ. અંધારા જીવતરમાં અક્ષર અજવાળું લઈ આવે, હથેળીઓમાં પ્રગટે જ્ઞાનની રેખા જેવું સુખ, શોધીએ એવું સુખ. આમ પરોઢની વાત આવે અને પરદેશથી આવીને અહીંની માટીમાં ઓતપ્રોત થઈને રહેલા ડોક્ટર રોડા પટેલ કેમ ભૂલાય? ડૉક્ટર રોડા પટેલ રિટાયર્ડ પીડિયાટ્રિશિયન, અમારા સાથીદાર. ડૉક્ટર ખુશ્બુ પટેલ જોડે અમેરિકામાં સ્થાયી થયા હતા અને સુખી જીવન જીવતા હતા. એમને બાળકો માટે અપાર પ્રેમ અને કરુણા, અને એ જ કરુણા એમને ખારેલ ખેંચી લાવી અને 1995માં અમારી સાથે જોડાઈને સતત 16 વર્ષ સુધી અહીં સેવા આપી. 1995માં રોડાબેન અમેરિકાથી ઇન્ડિયા આવ્યા ને એમના સારા નસીબે ડૉક્ટર અશ્વિન અને હર્ષા શાહ સાથે મેલાપ થયો. એમને ગ્રામ સેવામાં 9 મહિના કામ કરી યુએસ પાછા આવ્યા ને ત્યાં ગ્રામ સેવા ફાઉન્ડેશન સ્થાપ્યો. ગ્રામ સેવા ફાઉન્ડેશન અને ગ્રામ સેવા ટ્રસ્ટ આ એક જ સંસ્થા છે, એક દેશમાં ને બીજી વિદેશમાં. બાળકોમાં કુપોષણનો દર વધુ જોતા અહીં શરૂ થયો ચાઇલ્ડ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન પ્રોજેક્ટ, અને ત્યારબાદ એમણે પણ શિક્ષણ બાળકોનું થતું નહોતું, એમના મા બાપ માઇગ્રેટ થતા હતા, એટલે એમણે એક બાળકો માટે છાત્રાલયનું સપનું જોયું હતું અને એને લીધે શરૂ થયું પરોઢ બાલ આવાસ. 2016માં પરોઢ બાલ આવાસની ઉદ્ઘાટન થઈ ને એમની છેલ્લી ઈચ્છા પૂરી પાડવામાં આવી. છેલ્લા 16 વર્ષમાં રોડાબેનને જેટલો આનંદ મળ્યો છે ગ્રામ સેવા ટ્રસ્ટમાં, તેના માટે હું આખા ગ્રામ સેવા પરિવાર, મારું ફેમિલી સાથે તમારો આભાર માનું છું. રોડાબેનની એક વેરી ફેવરિટ શાયરી હતી, કામ કરો ઇતના ખામોશી છે કે સફળતા શોર મચાય. ડોક્ટર રોડા પટેલ બાળકોના માતા મધર ટેરેસા બનીને જીવ્યા. આ બાળકોને
આરોગ્યસભર યોગ્ય શિક્ષણ માટેની નિવાસી શાળાનું એમનું સ્વપ્ન સાકાર થયું ને એ જ આ પરોઢ. આવા સમર્પિત ડોક્ટરોના આ કાર્યક્ષેત્રમાં દૂરના અંતરિયાળ ગામોના લોકો સુધી પહોંચવા માટે વાહન વ્યવહારનો ખર્ચ અને સમયની બચત થાય એ હેતુથી સંસ્થાએ 2003થી સેટેલાઇટ સેન્ટર શરૂ કર્યા. દૂર દૂરથી દર્દીઓ ખારેલ આવતા હતા. એમાં રાત્રે જીપ કરીને 2000નું ભાડું ખર્ચીને જ્યારે ડાંગના દર્દીઓને આ બાજુ આવતા જોયા ત્યારે વિચાર આવ્યો કે આ દર્દીઓ આટલી નાની બીમારી માટે અહીંયા સુધી આટલો બધો ખર્ચ કરે છે. ત્યારે વિચાર આવ્યો કે આપણે શા માટે એની પાસે એની નજીક ના જઈએ. આમ વિચારતા વિચારતા ડાંગના ઘણા ગામો ફર્યા અને છેવટે અમે એક સ્થળ પર પસંદગી ઉતારી અને 2003થી અમે ત્યાં ડાંગમાં કુડકસ ગામે એક કેન્દ્ર શરૂ કર્યું. આમ સેટેલાઇટ સેન્ટર દ્વારા આજ સુધીમાં 1 લાખથી પણ વધુ દર્દીઓને સારવાર મળી છે. દર વર્ષે 2000 જેટલા દર્દીઓ માટે નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પ પણ રાખવામાં આવે છે. ગ્રામ સેવા ટ્રસ્ટ આદિવાસી વિસ્તારોમાં વૃદ્ધોના ડાયાબિટીસ, હાઇપરટેન્શન, લકવા, ચેપી રોગોની જાગૃતિ અને એના ઇલાજ માટે 2010થી જીરિયાટ્રિક પ્રોજેક્ટની પણ શરૂઆત કરી છે. ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ આજે પણ પારદર્શિતા, ટ્રાન્સપરન્સી, સુશાસન, ગુડ ગવર્નન્સ, સાદગી, સિમ્પ્લિસિટી અને જવાબદારી, અકાઉન્ટેબિલિટી જેવા સિદ્ધાંતો પર અણનમ રહ્યું છે. ગ્રામ સેવા ટ્રસ્ટ પોતાના સેવા યજ્ઞના 25 વર્ષ પૂરા કરે છે. ત્યારે એની આ યાત્રામાં ડગલે ને પગલે સહયોગ આપનાર ટ્રસ્ટીઓ, સંસ્થાઓ અને દાતાઓ ગ્રામ સેવા ફાઉન્ડેશન, અનિલભાઈ નાયક L&T, P.J. દેસાઈ ટ્રસ્ટ, શાંતિ પ્રતિષ્ઠાન UK, શ્રી રંગ પરિવાર, દેસાઈ ફાઉન્ડેશન, UHRU, યુનિફાઈડ હેલ્થકેર ફોર રૂરલ અંડરસર્વ્ડ USA, પાટીદાર સમાજ UK, રોનાલ્ડ મેકડોનાલ્ડ હાઉસ ઓફ ચેરિટી RMHC, રોટરી ફાઉન્ડેશન, અસ્પી એગ્રો મુંબઈ, ડોક્ટર શ્રીમતી મધુરિકા જસવંતરાય નાયક સ્મૃતિ ટ્રસ્ટ, નવસારી, છોટુભાઈ પટેલ ખડસુપા, પરભુભાઈ અને મગનભાઈ પટેલ મટવાડ પરિવાર અને અનેક નામી અનામી દેશ વિદેશના દાતાઓ. અહીં દાતાઓના કરુણાસભર દાનનો એક એક પૈસો વંચિતો માટે યોગ્ય રીતે વપરાય અને એમાંથી માત્ર 5% જ વહીવટી ખર્ચ થાય એનું ધ્યાન પણ રાખવામાં આવે છે. આ માટે ગ્રામ સેવા ટ્રસ્ટને ક્રેડિબિલિટી એલિયાના દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પણ સંસ્થા અનેક રીતે સન્માનિત થઈ છે. આ સંસ્થાને આધાર સ્તંભ જેવા અને સમર્પિત ભાવનાવાળા ટ્રસ્ટીઓ પણ મળ્યા. N.J. દેસાઈ, N.T. દેસાઈ, દીપક વશી, ડોક્ટર અનિલ દેસાઈ, દિનુભાઈ પટેલ, સ્વર્ગીય છગનભાઈ નાયક, સ્વર્ગીય રોડા પટેલ, ડોક્ટર રત્ના મગોત્રા, ડોક્ટર હરેશ શાહ, ડોક્ટર ઉષાબેન દેસાઈ, મોઘાભાઈ નાયક અને ડોક્ટર ખુશરૂ પટેલ. ગ્રામ સેવા ટ્રસ્ટની 25 વર્ષની કામગીરીનું સરવૈયું પણ ગૌરવપ્રદ છે. 12 લાખથી વધુ દર્દીઓને ઓપીડી સારવાર, 1,20,000 દર્દીઓને દાખલ કર્યા, 35,000 ઓપરેશન્સ, 22,000 પ્રસૂતિઓ, 7,201 ડાયાલિસિસની સારવાર, 1,300 સર્પદંશની સારવાર, 5,771 મફત મોતિયા ઓપરેશન, 14,000 કુપોષિત બાળકોની સારવાર. છેક છેવાડાના માણસ માટે કાળજીપૂર્વક અને સમર્પિત ભાવથી સેવા કરતી આ સંસ્થા અત્યારે 25મા વર્ષે અમને આનંદ અને ગૌરવ છે કે અમારી પાસે એક સરસ ટીમ તૈયાર થઈ ગઈ છે. અમારું કર્મચારી ગણ એ ફક્ત કર્મચારી નથી પણ એક ગ્રામ સેવા પરિવાર તરીકે કામ કરે છે. અમારી હોસ્પિટલમાં કોઈ પણ દર્દી આવે તો અમે એને ખિસ્સા પહેલાં નથી તપાસતા, એની સારવાર તરત જ શરૂ થઈ જાય છે. ગામના લોકોને અમે કહીએ છીએ અમારે ત્યાં આવો, અમે ત્યાં બેઠા છીએ. અમને એ વાતનો સંતોષ છે જે કંઈ પણ શીખ્યા
એનો અહીં સાચા અર્થમાં લોકોની સેવા માટે ઉપયોગ થાય છે. કોઈ પણ સંસ્થામાં આવું કામ નથી કે જ્યાં કેસના 50 રૂપિયાને દવા ફ્રીમાં મળે છે. આટલી મોંઘવારીમાં આટલી સસ્તી દવા આ દવાખાના સિવાય બીજે ક્યાંય ન મળે. એ હોસ્પિટલને મને જે સાધન આપ્યા જે પેશન્ટો અને દર્દીઓ માટે સારા પડે છે. પેશન્ટ દૂર દૂરથી આવે છે તે પેશન્ટને એક જ દિવસમાં રિપોર્ટ આપવામાં આવે છે. ગ્રામ સેવા ટ્રસ્ટમાં જોડાયા બાદ હું અને મારા સાથીદારો દુઃખને ભૂલી જ ગયા છે. આ સંસ્થામાં નોકરી કરવી એટલે સેવા કરવી. હર્ષા મેડમ ખૂબ જ લાગણીશીલ છે અને સાહેબ તો અમારા બધાની સાથે પ્રેમથી વાતો કરે છે. અમારા પોરડમાં સ્થળાંતર કરતા બાળકો પહેલા ધોરણથી લાવવામાં આવે છે, 12 ધોરણ સુધી ભણે છે અને એમનું આખું જીવન બદલાઈ જાય છે. સંસ્થાના વ્યવહારમાં ટ્રાન્સપરન્સી એવી કે દાતા તરફથી મળેલ એક એક પૈસો દર્દી માટે જ વપરાય એની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. ગ્રામ સેવા ટ્રસ્ટ હોસ્પિટલમાંથી સારવાર લઈને ગયેલા દર્દીઓનું 100% ફોલોઅપ થાય છે. આ સંસ્થાના કેન્દ્રમાં છે સામાન્ય માણસ અને સિદ્ધાંત છે નહીં માનવીથી અદકેરું કાંઈ. આવો આપના સાથ સહકારથી આ સેવા યજ્ઞ માટે ગ્રામ સેવા ટ્રસ્ટ કટિબદ્ધ છે, હતી અને સદા કાળ રહેશે. નહીં માનવીથી અદકેરું કાંઈ. ગ્રામ સેવા ટ્રસ્ટ.